હસમુખો ચહેરો આવું સુંદર નામ અને તમારા કર્મો કાળા છે. હસમુખ નહીં પણ કાળમુખ નામ તમારું રાખવું જોઈએ. બનાસકાંઠાના એક ચૌધરી યુવાનની પરીક્ષામાં લેખિતમાં જેના માર્ક્સ ફૂલ હતા છતાં ઇન્ટરવ્યુમાં આપે કાપી. એ જ દીકરો યુપીએસસીની પરીક્ષા ચૌધરી યુવાન અગાઉ પાસ કરી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગુ, તમે હજુ સબક લેતા નથી. એ વખતે પણ હસમુખ પટેલે મોટો છબરડો કરીને યુવાનને અન્યાય કર્યો હતો. મારા સમાજનો દીકરો નરેશભાઈ આયદનભાઈ રબારી ગુજરાતમાં જીપીએસસીમાં ટોપ લેવલ ઉપર આવ્યો અને તમે ઇન્ટરવ્યુમાં એને હાવ અન્યાય કર્યો અને 20મા નંબરે ગુજરાતમાં આવ્યો. એ થોડા સારું બચી ગયો, બાકી એ જીપીએસસી ક્લાસ 2 બનતો અધિકારી બનતો રહી જો. જેના 64% 65% હોય લેખિતમાં અને એને તમે 10% ઇન્ટરવ્યુમાં આપી દો અને જેના 39% હોય એને તમે ઇન્ટરવ્યુમાં 90% આપીને આ ગુજરાતની ધરતી અને તમે બનાસકાંઠાના પનોતા પુત્ર હતા એનું મને ગૌરવ હતું. તમારું ગુજરાતના આઈપીએસ કેડરમાં નામ હતું કે હસમુખ પટેલ એટલે નોન કરપ્ટેડ અધિકારી અને બનાસકાંઠાના પુત્ર તરીકે સૌ બનાસવાસીઓને ગૌરવ હતું. પરંતુ તમે તમારા નામને લજવ્યું છે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કરું છું કે તમામ સમાજોને અન્યાય થઈ રહ્યો છે અને આ હસમુખભાઈ જે જાતિવાદનો ઝેર ફેલાવીને ગુજરાતની ધરતીને કલંકિત કરવાનું કામ કર્યા છે, તાત્કાલિક એમને આ બંધારણીય હોદ્દા ઉપરથી નહીં હટાવવામાં આવે તો ગુજરાતના તમામ સમાજો સડકથી સંસદ સુધી જ્યાં લડવું પડે ત્યાં લડશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જીપીએસસીમાં ફરી એકવાર જાતિવાદના ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા કે જે ઠાકરસિંહ રબારી છે તેમણે ગંભીર આક્ષેપો સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જીપીએસસીમાં જાતિવાદ અને ગેરરીતિના આક્ષેપોથી ફરી એકવાર મામલો ગરમાઈ ચૂક્યો છે. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર અને આકરા પ્રહારો કર્યા. જીપીએસસીમાં અમુક જ્ઞાતિના યુવાનો સાથે અન્યાય થતો હોવાની વાત ઠાકરસિંહ રબારીએ કરી. લેખિત પરીક્ષામાં ટોપ કરનાર ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક આપ્યાનો પણ આક્ષેપ છે. રબારી સમાજના ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં અન્યાય થયાનો દાવો છે, જ્યારે અગાઉ ચૌધરી સમાજના ઉમેદવાર સાથે પણ ભેદભાવ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેખિતમાં વધુ માર્ક્સ લાવનારને ઇન્ટરવ્યુમાં કાપી નાખવાની વાત આવી છે, જ્યારે જીપીએસસી ચેરમેનને તાત્કાલિક હટાવવાની કોંગ્રેસે માંગ જે છે તે કરી છે. ત્યારે પીએમ મોદી સીએમ અને ડેપ્યુટી સીએમને કાર્યવાહી માટેની અપીલ પણ કરી છે. માંગ નહીં સંતોષાય તો સડકથી સંસદ સુધી આંદોલન કરવાની ચીમકી જે છે તે ઠાકરસિંહ રબારીએ અત્યારે ઉચ્ચારી લીધી છે. એટલે કે જીપીએસસી પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હસમુખ પટેલ જે છે તેમનું નામ લઈને તેમણે આક્ષેપો કર્યા છે. અમુક જ્ઞાતિના યુવાનો સાથે અન્યાય થતો હોવાનો દાવો જે છે તે ઠાકરસિંહ રબારીએ કર્યો છે. ત્યારે વિડીયો પણ તમે જુઓ કે જેની અંદર ઠાકરસિંહ રબારીએ જે જીપીએસસી છે તેને લઈને જાતિવાદ અને ગેરરીતિના કયા પ્રકારના આરોપો લગાવ્યા. જય શ્રી કૃષ્ણ. ગુજરાત જીપીએસસીની પરીક્ષા બાબતે ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ અભ્યાસ કર્યા સિવાય ક્યારે કોઈ બાબતની ચર્ચા ના કરવી જોઈએ. હસમુખ પટેલના જે વિધિવત રીતે જીપીએસસીની પરીક્ષાઓ લે છે, બંધારણીય હોદ્દા ઉપર બેઠા, પરંતુ મારી દ્રષ્ટિએ હસમુખ પટેલ નામ કેવું એ પણ મને દુઃખ લાગે છે. મને ખૂબ હસમુખ પટેલ ઉપર પ્રેમ હતો કે મારા બનાસકાંઠાના પનોતા પુત્ર હોય અને આવડી જવાબદારી જ્યારે હોય, પરંતુ આજે દુઃખ લાગે છે. તમારા પિતાશ્રી બાલુંદ્રા ગામમાં તમારો જન્મ થયો છે, અમીરગઢ તાલુકાનો, અને બનાસકાંઠાનો આપ ગૌરવ હતા, પરંતુ તમે પટેલ નામ પાછળ તો લગાડવું જ ના જોઈએ, કારણ કે પટેલો તો આ દેશની આઝાદી અપાવવા માટે સરદાર પટેલે આઝાદી અપાવી. તમારા નામ પાછળ અને હસમુખો ચહેરો આવું સુંદર નામ અને તમારા કર્મો કાળા છે. હસમુખ નહીં પણ કાળમુખ નામ તમારું રાખવું જોઈએ.
કે તમે અગાઉ પણ બનાસકાંઠાના એક ચૌધરી યુવાનની પરીક્ષામાં લેખિતમાં જેના માર્ક્સ ફૂલ હતા છતાં ઇન્ટરવ્યુમાં આપે કાપી, એ જ દીકરો યુપીએસસીની પરીક્ષા ચૌધરી યુવાન અગાઉ પાસ કરી. ત્યારે હું તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગુ, તમે હજુ સબક લેતા નથી. એ વખતે પણ હસમુખ પટેલે મોટો છબરડો કરીને યુવાનને અન્યાય કર્યો હતો. આવા અન્યાય આ વખતની પરીક્ષામાં મારા સમાજનો દીકરો નરેશભાઈ આયદનભાઈ રબારી ગુજરાતમાં જીપીએસસીમાં ટોપ લેવલ ઉપર આવ્યો અને તમે ઇન્ટરવ્યુમાં એને હાવ અન્યાય કર્યો અને 20મા નંબરે ગુજરાતમાં આવ્યો. એ થોડા સારું બચી ગયો, બાકી એ જીપીએસસી ક્લાસ 2 બનતો, અધિકારી બનતો રહી જો. તમે ઈબીસીમાં પણ અન્યાય કર્યો. ઈબીસીમાં આવતી બીજી કોઈ પણ કોમને નથી લીધી. તમામ વિદ્યાર્થીઓને જેના 64% 65% હોય લેખિતમાં અને એને તમે 10% ઇન્ટરવ્યુમાં આપી દો, અને જેના 39% હોય એને તમે ઇન્ટરવ્યુમાં 90% આપીને આ ગુજરાતની ધરતી, અને તમે બનાસકાંઠાના પનોતા પુત્ર હતા એનું મને ગૌરવ હતું. તમારું ગુજરાતના આઈપીએસ કેડરમાં નામ હતું કે હસમુખ પટેલ એટલે નોન કરપ્ટેડ અધિકારી, અને બનાસકાંઠાના પુત્ર તરીકે સૌ બનાસવાસીઓને ગૌરવ હતું. પરંતુ તમે તમારા નામને લજવ્યું છે. હું ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને તમામ આજે દુઃખ લાગે કે સંરક્ષક ઓબીસીના પ્રણેતા, ઓબીસી એસસી એસટી માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું માધવસિંહે, પરંતુ ઓબીસી એસસી એસટીને અન્યાય થવા દીધો નહોતો. આજે જ્યારે ઓબીસી એસસી એસટી સમાજો હોય કે ઈબીસીના તમામ સમાજો, તમે જાતિવાદનું ઝેર ફેલાવીને આજે દીકરાઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે જીપીએસસીની પરીક્ષા આપતા હોય અને તમે એને તમારા પાપના ઘડાઓ તમે અન્યાય કરો. તમે કરપ્શન નથી કરતા તો તમે જેના 64-65% હોય એને તમે ઇન્ટરવ્યુમાં 10% 15% આપીને અન્યાય કરી રહ્યા છો, અને જેને 39% હોય 40% એને તમે ઇન્ટરવ્યુમાં 90% આપો. માત્ર ને માત્ર એક જ વ્યક્તિઓને આવું અન્યાયકારી વલણ તમે બંધારણીય હોદ્દા પર બેહીને કરી રહ્યા છો. ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કરું છું કે તમામ સમાજોને અન્યાય થઈ રહ્યો છે, અને આ હસમુખભાઈ જે જાતિવાદનો ઝેર ફેલાવીને ગુજરાતની ધરતીને કલંકિત કરવાનું કામ કર્યા છે, તાત્કાલિક એમને આ બંધારણીય હોદ્દા ઉપરથી નહીં હટાવવામાં આવે તો ગુજરાતના તમામ સમાજો સડકથી સંસદ સુધી જ્યાં લડવું પડે ત્યાં લડશે. પરંતુ આ તમામ દીકરાઓ જ્યારે પરીક્ષા આપતા હોય અને એમના જિંદગીના અરમાનો રોળી દેવાનું જે પાપ કરી રહ્યા છો, એનો મતલબ તો તમે જેને 40% વાળાને 39% વાળાને 90 ઇન્ટરવ્યુમાં આપો છો 90 ગુણ, એનો મતલબ તમે કરપ્શન કોઈને કોઈ દ્રષ્ટિએ કરતા હશો તો જ આ રીતે 90 ગુણ આપતા હો. બાકી જે લેખિતમાં ફર્સ્ટ નંબરે હોય અમારો દીકરો આયદનજીનો દીકરો ભાઈ નરેશ, અને નરેશને તમે આખા ગુજરાતમાં લેખિત પરીક્ષામાં ફર્સ્ટ હોય અને ઇન્ટરવ્યુના માર્કસમાં તમે કાપી અને તમામ સમાજોનું અપમાન કર્યા છો. ગુજરાત સરકારને માનનીય મોદીજી તાત્કાલિક પગલાં લઈ અને આવા બંધારણીય હોદ્દા ઉપરથી હસમુખભાઈને હટાવે. એમનું નામ પણ હસમુખ નહીં કાળમુખ રાખવું જોઈએ. આવા અધિકારીએ જે ગુજરાતની ધરતી અને બનાસકાંઠાના પુત્ર થઈ અને તમે કલંકિત કર્યું છે, દુઃખદ બાબત છે. તાત્કાલિક બંધારણીય હોદ્દા ઉપરથી એમને હટાવવામાં નહીં આવે તો ગુજરાતની જનતા જ્યાં લડવું પડે ત્યાં લડીશું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.